જીબીની બેદરકારીને કારણે આજે ઓરા ગામજનોને સતત 1.5-2 મહિનાથી લાઇટનો જે કાફલો છે એનો દુરુપયોગ કરી ગામવાળાને પરેશાન કરવાના ભાગરૂપે આજે વાગરા જીબી પર ગામના આગેવાનો તથા યુવા મારા મિત્રો બધા ભેગા મળી જીબીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે ને અમારા ગામ એ પશુધારક ગામ છે, જેથી દૂધનો પણ બગાડ થાય છે. તો જીબીના કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાનો રજૂઆત કરે, એ લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે એ અમને ખબર જ છે, કારણ કે આ 4 મહિનાનો પ્રોબ્લેમ છે. અત્યારે તો પાછું એવું કહે કે 4 મહિના પછી તમને સોલ્યુશન આપીશું. એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છીએ અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીબીના જે કર્મચારીને અધિકારીઓ જે જારી ચોમડીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો ને આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે દૂર કરો, એનું સોલ્યુશન, અને આ જીબી વાળાને રજૂઆત કરો એવી અમારી. મને સાહેબે અંદરથી શું જવાબ આપ્યો? જીબીના સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરે, કેટલા ટાઈમમાં આવશે? તો સાહેબ એવું કહે કે આની માટે 4 મહિના લાગશે. તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી ચાલે છે? હા, તો 2-3 મહિનાથી ચાલે. આમ તો સતત ચાલતી જ આવેલી, પણ 2-3 મહિનાથી કન્ટિન્યુ આ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગામમાં. રાતે 1 વાગે કાપી નાખીએ ને હવામાં 4-5 વાગે લાઇટ આવી જાય. વરસાદ આજે પડ્યો ને. ઓરા ગામમાં છેલ્લા 3-4 મહિનાથી ડીજીસીએલવાળાની લાપરવાહીના કારણે સતત લાઇટનો કાપ રહેવાથી અમારા ગામમાં દૂધ મંડળી છે. દૂધ મંડળીમાં પશુપાલકો દૂધ પડે છે, દૂધ પણ ખરાબ થાય છે. રાતે 2-3 વાગ્યા લાઇટ સુધીને એ લોકો જાગીને ચિલિંગ કરે છે. લાઇટ અનિશ્ચિત આવે છે. બપોરે પણ સવારના ટાઈમે પણ કાપે છે. બીજું કે અમે સામાન્ય નાગરિક છે, અમારા નાના નાના બાળકો છે કે આખી રાત જાગે છે, સવારે સ્કૂલે આવવાતું નહીં એ લોકોથી. આ લોકોની અંદર કાપવાની એ છે સિસ્ટમ છે. ગમે ત્યારે લાઇટ કાપે છે અને ગમે ત્યારે એ લોકો કોઈ જવાબ સાચો આપતા નથી. આજે પણ અમારા ગામમાં કાલે રાતની બપોરની લાઇટ નથી. આજે છોકરાઓ એક પણ સ્કૂલે આવ્યા નથી. નાના નાના છોકરાઓ રાત્રે જાગીને સ્કૂલમાં શું કરે? મુખ્ય માંગ તમારી શું છે? મુખ્ય માંગ અમારી એ છે કે અમારા ગામમાં રેગ્યુલર લાઇટ આવવી જોઈએ ને રેગ્યુલર લાઇટ રહેવી જોઈએ. લાઇટ ના આવશે તો તમે શું કરશો પછી? લાઇટ ને તો અમે આગળ રજૂઆત કરીશું. ધારાસભ્યશ્રી જે એના લાગતા વળગતા અધિકારી હશે તેમને અમે રજૂઆત કરીશું. बारिश के कारण लेकिन के लिए पहले जुड़ गए, उसके अलावा बहुत सारे लगभग 8 से 9 फीट फॉल्ट हो गए और इतना बड़ा नेटवर्क होने के कारण थोड़ा फॉल्ट लोकेशन डिटेक्ट करने और उसको रिपेयर करने में थोड़ा समय लगता है. तो समय थोड़ा ज़्यादा लगा. उस हिसाब से पूरा गाँव वाले बहुत सारे तकलीफ में आते हैं. उनका जो रजूआत है कि लाइन मेंटेनेंस नहीं हुआ है, हमने थोड़ा बहुत किया है, लेकिन उसमें 1 डे में फुल्ली वर्क नहीं हो सकता. हमने KLJDY को जिससे सिस्टम में रोटेट करने का पूरा लिया हुआ है, प्लस इंटरमीडिएट जो बंदे डाले हैं उसमें छोटे काम करने का भी दिया हुआ है. तो वो काम हम करेंगे. उसमें 1 डे में तो पॉसिबल नहीं है कि आज उन्होंने बोला कि भाई हमारा ओरा गाँव सिर्फ हमारे ओरा गाँव तक ही एक सेपरेट फीडर कर दो, वो तो पॉसिबल नहीं है. उसमें 4 गाँव है, सभी गाँव को देखना पड़ेगा. अगर कहीं मेन लाइन में फॉल्ट है तो डायरेक्टली उनका ओरा विलेज को नहीं चालू हो सकता ना, पहला गाँव को भी. तो लाइन और लोकेशन डिटेक्ट करना, उसको रिपेयर करना जो हमारी रिस्पॉन्सिबिलिटी है और 100% वो हम करेंगे. सर क्या नाम है आपका पूरा और पोस्ट क्या है आपकी? AR तिवारी, डिप्टी इंजीनियर. यहाँ पे आपकी पोस्ट है आगरा में ना?